તો રાજકોટ અગ્નિકાંડને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટો ધડાકો થયો। બીજેપીના નેતાઓ સાગઠિયાને મળ્યાની ચર્ચા જોવા મળી છે। તો સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો। પોલીસ કસ્ટડીમાં સાગઠિયાને મળ્યાની વાત કરવામાં આવી છે। તો રમેશ રૂપાપરા, હિરેન ખીમાણીયા મળ્યાની ચર્ચા કરવામાં આવી। રાજકોટમાં જે ગોઝારી ઘટના બની, અગ્નિકાંડની ઘટના બની, મનસુખ સાગઠિયાને કેમ મળ્યા તેને લઈને ચર્ચા। તો આ સાથે રાજકોટમાં અગ્નિકાંડમાં સૌથી મોટો ધડાકો। તો અત્યાર સુધી એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે। તો બીજેપીના નેતાઓ સાગઠિયાને મળ્યાની ચર્ચા કરવામાં આવી રહી છે। પોલીસ કસ્ટડીમાં સાગઠિયાને મળ્યાની વાત કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, એક બાદ એક સાગઠિયાના ખુલાસા થઈ રહ્યા છે। ઓફિસમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા છે અને ગેરકાયદેસર ભરતી પણ કરવામાં આવી છે અને બીજી તરફ બીજેપીના નેતાઓ તેને મળી રહ્યા છે। શું લાગી રહ્યું છે, શું ષડયંત્ર હોય? ચોક્કસથી ટીઆરપી ગેમ ઝોન બાદ કહી શકાય કે એક બાદ એક જે નવા જે તથ્યો છે તે બહાર આવી રહ્યા છે। ગેમ ઝોનમાં જે પ્રકારની આગની ઘટના બની હતી, સમગ્ર રાજ્યમાં તેનો પડઘો છે તે પડ્યો હતો। ત્યારબાદ સીટનું ગઠન થયું હતું અને સીટ તરફથી તપાસ પણ શરૂ કરવામાં આવી હતી। ચોક્કસથી નવા ધડાકાઓ છે તે સામે આવી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે વધુ એક જે ધડાકો છે તે સામે આવ્યો છે। ખાસ તો જે ભાજપના જે કહી શકાય કે પૂર્વ ધારાસભ્ય આરડી એટલે કે રમેશભાઈ રૂપાપરા, તેઓ જેલમાં સાગઠિયાને મળવા ગયા હતા। આ પ્રકારની ચર્ચા છે તે ક્યાંક હાલ ચાલી રહી છે। મહત્વની બાબત એ છે કે કોર્પોરેટર હિરેન ખીમાણીયા પણ તેમની સાથે હતા। તેઓ પણ જે સાગઠિયાને મળ્યા હતા। આ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે। મહત્વની એ પણ બાબત છે કે જો આ જેલના સીસીટીવી તપાસ થાય તો બંનેના જે ફૂટેજ છે તે સામે આવી શકે છે। પણ જેલ પ્રશાસન તરફથી હાલ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી મળી રહી। એક મોટો સવાલ ક્યાંક લોકો પૂછી રહ્યા છે કે સાગઠિયા પાછળ કોણ મોટી માછલી છે। હાલ મહત્વની બાબત એ પણ છે કે આ પ્રકારના અનેક નામો જ્યારે ખુલી રહ્યા છે ત્યારે કહી શકાય કે સાગઠિયાને શા કારણે રમેશ રૂપાપરા મળવા ગયા હતા, એક મોટો સવાલ ત્યાં ઉદ્ભવી રહ્યો છે। આ સાથે હિરેન ખીમાણીયા એટલે કે વોર્ડ નંબર જે પોતે કોર્પોરેટર છે અને ખાસ તો તે શું કામ મળવા ગયા હતા, એટલે કે અનેક જે ચર્ચાઓ છે તે ત્યારે આરએમસીના પરિસરમાં ચાલી રહી છે। ત્યારે વધુ એક ચર્ચાએ જોર પકડ્યું છે। ખાસ આ ચર્ચા ક્યાંક ને ક્યાંક ચર્ચા નથી, આવી પણ એક માહિતી છે તે મળી રહી છે। કારણ કે જે જેલના સીસીટીવી જો ચેક કરવામાં આવે તો તે ફૂટેજમાં રમેશભાઈ રૂપાપરા અને હિરેન ખીમાણીયાના ફૂટેજ છે તે સામે આવી શકે છે। આ પ્રકારની પ્રાથમિક વિગત ક્યાંક હાલ મળી રહી છે। પણ જેલ પ્રશાસન તરફથી હાલ અત્યારે મૌન કહેવામાં આવી રહ્યું છે। હાલ કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચના કેટલાક અધિકારીઓ પણ મીડિયાથી અત્યારે દૂરી રાખી રહ્યા છે। કારણ કે અનેક જે ખુલાસાઓ થઈ રહ્યા છે, આ ખુલાસાઓ ક્યાંક ને ક્યાંક ખૂબ જ હાલ અત્યારે ભારે પડી શકે છે। આ પ્રકારની વિગતો જયારે બહાર આવી રહી છે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના ઘટી, એ અગ્નિકાંડની ઘટનામાં 27 નિર્દોષ લોકો જે કહી શકાય કે બળ્યા અને તેની પાછળ કહી શકાય કે કોંગ્રેસ પણ ક્યાંક આક્રમક થઈ, કોંગ્રેસે પણ વિરોધ પ્રદર્શન કર્યો। ખાસ તો પરિવારને હજુ પણ ક્યાંક ન્યાયની જે રાહ છે અને આ ન્યાયને લઈને હાલ નવા ક્યાંક ખુલાસાઓ થઈ રહ્યા છે। અને આ ખુલાસામાં ગઈકાલની વાત કરવામાં આવે તો સાગઠિયા પાસેથી જે કરોડોનું જે સોનું છે તે મળી આવ્યું હતું। આ સાથે 3 કરોડ રોકડ રકમ છે તેની ઓફિસમાંથી નીકળી આવી છે। ઓફિસ છે તે સીલ કરવામાં આવી હતી અને સીલ ખોલ્યા બાદ ફરી એક વખત એસીબી તરફથી તપાસ છે તે કરવામાં આવી હતી અને તપાસમાં રોકડ રકમ સોનું છે તે મળી આવ્યું હતું। એટલે કે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। સાગઠિયાની વાત કરવામાં આવે તો સાગઠિયા જ્યારથી લઈને જે સસ્પેન્ડ થવા સુધી ખૂબ જ ભ્રષ્ટાચાર આચર્યું, આ પ્રકારની વિગતો એસીબી તરફથી પણ મળી છે। કહી શકાય કે જે સાગઠિયાની જે નિમણૂક થઈ, એટલે કે સાગઠિયાની જે નિમણૂક હતી તે કાયમી નહોતી, તે હંગામી ધોરણની નિમણૂક હતી, એટલે કે તે ઇન્ચાર્જ પદમાં હતા અને ઇન્ચાર્જમાંથી તેમને કાયમી કરવા માટે પણ કહી શકાય કે બહાલી છે તે પદાધિકારી અને કમિશનર તરફથી આપવામાં આવી હતી। એટલે કે કમિશનર આનંદ પટેલ તરફ પણ ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે કે તેમના તરફથી કેમ કાયમી કરવામાં આવ્યું। આ સાથે જે પદાધિકારીઓ હતા, પદાધિકારીઓએ ₹10 કરોડ ની લાંચ સાગઠિયા પાસેથી લીધી, આવી પણ વિગતો છે ક્યાંક ચર્ચાએ જોર પકડી છે। એટલે કે
અનેક આવી વિગતો છે તે મળી રહી છે, પણ ચોક્કસથી એવું કહી શકાય કે ખુલાસાઓ ક્યાંક થઈ રહ્યા છે, પણ તેની સામે પ્રતિક્રિયા આપવા માટે કોઈ સામે આવી નથી રહ્યું. એટલે આ વાતમાં ક્યાંક તથ્ય છે અને લોકો પણ ક્યાંક સવાલ પૂછી રહ્યા છે કે જે નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે તેમની પાછળ હવે કઈ પ્રકારની હવે કાર્યવાહી. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે રાજકોટથી સમાચાર ટીઆરપી અગ્નિકાંડને લઈને ઘટસ્ફોટ થઈ રહ્યા છે, નવા ખુલાસા થઈ રહ્યા છે, બીજેપીના નેતા સાગઠિયાને મળવા જઈ રહ્યા છે.